હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. આઈ હોપ તમે બધા ફાઇન છો અને મજામાં છો. આજે આપણે 25 એપ્રિલનું જે ન્યૂઝપેપર છે એની ચર્ચા કરીશું. બરાબર, એમાં જે ખૂબ જ મહત્ત્વના આપણા માટે મહત્ત્વના છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું ન્યૂઝની. તો તમામ મિત્રોને ખાસ વિનંતી, જે નવા છે કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. તમારું જે લાઇક્સ અને સબસ્ક્રાઈબ છે મને વધુ પ્રોત્સાહન આપશે. ઓકે, તો આપણે આજે જોઈએ છીએ કે અત્યારે તમને ખબર છે ઇલેક્શન ચાલે છે અને જે સેમ પિત્રોડાનું જે બયાન હતું, જે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશનનું એ ચર્ચામાં હતું, બરાબર, તો એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો તમારે જોઈ લેવાનું કે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન છે શું અને એને જોગવાઈઓ શું છે. બરાબર, તો અહીંયા જોઈ લેવાનું. આ વારસા વેરો, જેને ઇન્કમ, બરાબર, હેરિટેજ ટેક્સ કહેવામાં આવે, વારસા વેરો. ઓકે, તો ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ છે જે સામ પિત્રોડાએ સંપત્તિની વહેંચણી મુદ્દે, સંપત્તિની વહેંચણી એટલે અમીરો પાસેથી લઈને જે ખરેખર જરૂરિયાતમંદો છે એમનામાં ડિસ્ટ્રીબ્યુટ કરવી, એ સિસ્ટમને કહેવાય સંપત્તિની વહેંચણી. બરાબર, બાદ એવી ટિપ્પણી કરી કે જેના કારણે દેશના રાજકારણમાં હલચલ મચી ગઈ. પિત્રોડા કહે કે અમેરિકામાં વારસા વેરો, ઇનહેરિટેજ, બરાબર, ટેક્સ છે. બરાબર, જે વ્યક્તિ પાસે $100 મિલિયન સંપત્તિ હોય અને તેનું મૃત્યુ થાય તેના 45% સંપત્તિ તેના વારસદારને મળે છે અને 55% સંપત્તિ સરકાર રાખી લે છે. આવી અમેરિકામાં સિસ્ટમ છે, એમનું કહેવું એવું છે. બરાબર, આ એક રસપ્રદ કાયદો છે. તમે તમારી જનરેશનમાં સંપત્તિ વસાવીને તમે હયાત ન ત્યારે તમારી અડધી સંપત્તિ દેશની જનતા માટે છોડી જવી જોઈએ. એક એવી એમની અમેરિકાની સિસ્ટમ છે. બરાબર, એ એમણે અહીંયા ઉલ્લેખ કર્યો હતો. આપણા માટે આ ખરેખર ખૂબ જ મહત્ત્વનો નવો ટૉપિક છે. અને તમે જોજો, જે પણ ટ્રેન્ડિંગમાં હોય એ એક્ઝામમાં પૂછવાની શક્યતાવાળું છે, ખાસ કરીને મેન્સમાં અથવા તો તમારા ઇન્ટરવ્યૂના ક્વેશ્ચનમાં. ઓકે, તો ભારતમાં આવું શક્ય છે કે નહીં એ તમને કદાચ પૂછી શકે ઇન્ટરવ્યૂમાં. બરાબર, ભારતમાં કોઈની પાસે 10 અબજની સંપત્તિ હોય અને તેનું મૃત્યુ થાય તો તેના સંતાનને પૂરી 10 અબજની સંપત્તિ મળે છે. જનતાને કશું મળતું નથી. તેથી આવા લોકો મુદ્દા પર ચર્ચા કરવી પડશે. મને છેવટે શું નિષ્કર્ષ આવશે એ પણ આપણના ધનના પુનઃ વિતરણ, બરાબર, રિડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી મની અથવા તો રિડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ મની. બરાબર, નવી નીતિઓ, નવા કાર્યક્રમો અંગે વાત કરીએ છીએ લોકોના હિતમાં હોય. એટલે તમે જુઓ કે એમના આવા જે નિવેદનથી મોટો હોબાળો થયો છે. ઓકે, ત્યાર પછી તો બધું શું કહેવાય, રાજકારણનું છે. એટલે આપણા માટે ખૂબ મહત્ત્વ નથી, પણ આપણા માટે ખૂબ જ, જો હું જે કહું ને, તમે નોટ્સ બનાવો, તમારે જાતે થોડુંક સર્ચ કરો ગૂગલમાં. બરાબર, વારસા વેરો શું છે એ તમારે આજે સર્ચ કરવાનું છે. ઓકે, તો આ એક ટિપ્પણી હતી, એના કારણે 2 દિવસથી બધું ચર્ચામાં છે અને આનાથી હું અલગથી વિડીયો પણ લઈને આવીશ વારસા વેરા માટેનો. ઓકે, ત્યાર પછી વીવીપેટ મુદ્દેનું ખૂબ જ મહત્ત્વનું ચૂંટણીલક્ષી છે. વીવીપેટ, બરાબર. તો એક વખત આનું ફૂલ ફોર્મ પણ પૂછાયેલું હતું એક્ઝામમાં, તો તમારે ખાસ એના ફૂલ ફોર્મ તમારે રાખવાના છે તૈયાર. બરાબર, તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વિશે અમે કંઈ ના કરી શકીએ, અમે ચૂંટણી કંટ્રોલ કરી શકીએ નહીં, કારણ કે અમારા કાર્યક્ષેત્રનું નથી. શંકાને આધારે ચુકાદો ન અપાય, આ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો. એડીઆરના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું, અમે તમારા વિચારોને બદલવા માટે નથી. બરાબર, કોર્ટે એવું કહ્યું કે તમારા વિચારોને બદલવા માટે નહીં, તમારા મનમાં શંકા છે તો એના આધારે અમે કોઈ ચુકાદો ના આપીએ. બરાબર, તો એડીઆર શું છે એ તમારા માટે મહત્ત્વનું છે. વીવીપેટ શું છે એ બી તમારા માટે મહત્ત્વનું છે. તો આવા રોજના મહત્ત્વની શબ્દાવલીઓ છે, એની એક અલગ નોટ્સ બનાવો અને એના વિશે સર્ચ કરીને તમે નોટ્સ બનાવતા રહો. બરાબર, ચૂંટણી પંચ પાસે કોર્ટે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. બરાબર, સુપ્રીમ કોર્ટે આ કેસ ગયો, સુપ્રીમ કોર્ટે વીવીપેટ અંગે સ્પષ્ટીકરણ માંગ્યું ઇલેક્શન કમિશન પાસે. બરાબર, ઓકે, તો ખાસ આપણા માટે બીજું બધું તો શું છે કે પોલિટિકલ વ્યૂથી હોય છે, એટલે આપણે એટલી ચર્ચા કરવાની હોતી નથી. બરાબર, તો આપી જોઈએ, સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે EVM કહેવાય મારફતે કરાયેલા વોટિંગનું પેપર ઓડિટ ટ્રેલ, બરાબર, આખું નામ શું છે, બરાબર, વોટિંગનું પેપર ઓડિટ ટ્રેલ, બરાબર, પેપર ઓડિટ ટ્રેલ સાથે પૂર્ણ મેળવી કરતાં અરજી સંબંધી જે કરીએ, ધારો કે 100 વોટ પડ્યા. ઓકે, તો 100 વોટ કોને પડે, એની પરચી હોય. બરાબર, તમે જ્યારે વોટિંગ કરવા જશો તો આ બોક્સ હશે, તમે અહીંયા વોટ કરશો કોઈ બી પક્ષને, તો એને કનેક્શન વીવીપેટમાં હશે, તો એને એક પરચો નીકળશે કે તમે જેને વોટ કર્યો છે ખરેખર એને જ ગયો છે. તમારા વેરિફિકેશન માટે હશે અને 10 સેકન્ડ કરતાં ઓછા સમય માટે હોય છે, પછી એ ગાયબ થઈને નીચે પડી જાય છે. ઓકે, તો એ વીવીપેટ છે. બરાબર, એટલે ચૂંટણીમાં આમાં એવું
વિપક્ષનું કહેવું છે કે 100% મેચ થાય તો જ ખબર પડે, બરાબર. તો બસ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે નહીં, પરંતુ આ ADR છે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, બરાબર, જે સંસ્થા છે એને એપ્લિકેશન દાખલ કરી હતી, તો એ આપણા માટે મહત્ત્વનું છે. ઓકે, ત્યાર પછી ખાસ એટલું બધું છે નહીં, બરાબર. પછી એક બીજું મહત્ત્વનું છે આપણા માટે એક સંસ્થા, બરાબર, એક કંપની છે મલ્ટીનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. કોની છે? તો JP ડિમોન જે છે, બરાબર, JP મોર્ગન, બરાબર, એમની જ કંપની છે. તો એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે, બરાબર. કઈ ચેઝ એન્ડ JP મોર્ગન ચેઝ એન્ડ કંપનીના CEO છે, બરાબર. તેમણે નરેન્દ્ર મોદીની ઇકોનોમિક જે પ્રોસેસ છે, જે ઇકોનોમિક નીતિ છે એની વખાણ કર્યા છે. તો ખાસ એટલું બધું આપણા માટે નથી, પરંતુ આપણા માટે આ શું છે કે આ JP મોર્ગન શું છે તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો શેના વખાણ કર્યા? દેશમુખના સેનિટેશનની સુવિધાના વખાણ કર્યા, બરાબર. નરેન્દ્ર મોદી સાહેબના એમણે વખાણ કર્યા છે 40 કરોડ લોકોને ટોયલેટ પૂરા પાડે એની બાબતમાં. ઓકે, ત્યાર પછી છે સરકાર, ટેલિકોમ ઓપરેટર્સ અને ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સંયુક્ત પ્રયાસ છે, બરાબર. 3 હિતધારકો, સરકાર, ટેલિકોમ ઓપરેટર્સ અને ઈ-કોમર્સ કંપની, બરાબર. તો શું છે? બેન્કો OTPની સુરક્ષા માટે કસ્ટમરનું એડ્રેસ જીઓ લોકેશન ટ્રેક કરી શકશે, બરાબર. જે OTP ક્યાંથી આવે છે, શું થાય છે, એના માટે સુરક્ષા માટે કસ્ટમરની જે એડ્રેસ અને જીઓ લોકેશન ટ્રેક કરી શકાશે. બેંક OTP ફ્રોડ બનાવવા રોકવા માટે, જો ખબર હશે કે બેંકના દ્વારા OTP આવે છે ને એના આધારે ફ્રોડ થાય છે, એ સંખ્યા વધી રહી છે. ખાસ કરીને નિરક્ષર લોકોને, જે એજેડ લોકો, એમને છેતરવામાં આવે છે. તો એના માટે કેન્દ્ર ઊભા કરવા સરકાર દ્વારા નવીન ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. સાયબર સુરક્ષાનો પ્રશ્ન છે, ડિજિટલ સુરક્ષાનો પ્રશ્ન પૂછાયો છે, બરાબર. હાલમાં એક સિસ્ટમ ટેસ્ટિંગ કરી છે જેના દ્વારા બેન્કો OTPની સિક્યોર ડિલિવરી સુનિશ્ચિત કરવા કસ્ટમરનું રજિસ્ટર્ડ એડ્રેસ અને જીઓ લોકેશન સુરક્ષિત ટ્રેક કરી શકશે. કેન્દ્રીય મંત્રાલય SBI કાર્ડ્સ પેમેન્ટ સર્વિસ લિમિટેડ તથા ટેલિકોમ ઓપરેટર વન ટાઈમ પાસવર્ડની ચોરીની સ્થિતિમાં યુઝર્સને એલર્ટ કરવા માટેનો નવીન ઉપાયો હાથ ધરશે, જેનો ઉદ્દેશ બેન્કિંગ સેક્ટરમાં સાયબર ફ્રોડ. તમે પૂછાય કે એનો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય બેન્કિંગ સેક્ટરમાં સાયબર ફ્રોડ અને ફિશિંગ એટેક્સના વધતા જોખમો સામે લડવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ જે સિસ્ટમનું ટેસ્ટિંગ કરી રહી છે તેનાથી બેન્કો OTPની સિક્યોર ડિલિવરી સુનિશ્ચિત કરવા કસ્ટમરનું રજિસ્ટર્ડ એડ્રેસ અને જીઓ લોકેશન ટ્રેક કરી શકશે. ઓકે, સાયબર છેતરપિંડી અટકાવવા સરકાર દ્વારા આ એક મોટું પગલું ભરવામાં આવે છે. હવે બેન્કોને નવું જીઓ લોકેશન અને OTP ક્યાં ડિલિવર થઈ રહ્યા છે તે ટ્રેક કરવાની મંજૂરી આપવામાં આવશે, અને જો તેમાં અસમાનતા જણાશે તો તુરંત ગ્રાહકને એલર્ટ કરવામાં આવશે. આ ઉપાય હજુ ટેસ્ટિંગના તબક્કામાં છે, એટલે હજુ ટેસ્ટિંગમાં છે, તેથી બેંક ડિજિટલ ફ્રોડ અટકાવી શકશે. ઓકે, તો તમે જોઈ લો કે સરકારે આંકડા જુઓ કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન, બરાબર, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના જણાવ્યા અનુસાર સાયબર ક્રિમિનલ્સે એપ્રિલ 2021થી ડિસેમ્બર 2023 દરમિયાન 10,319 કરોડ, બરાબર, શેરવી લીધા છે. તેમાંથી મોટાભાગના ગુના ચીન, કંબોડિયા અને મ્યાનમારથી થાય છે, બરાબર. આપણા માટે ચીન, કંબોડિયા, મ્યાનમારથી થાય છે. ત્યાંથી જ વધારે પ્રમાણે સાયબર ફ્રોડ થાય છે. સરકારે સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમ યાદ રાખજો, કઈ છે? સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે, જેથી જેણે ફેબ્રુઆરી 2024માં સાંપડેલ 4.70 લાખથી વધુ ફરિયાદો અને 1200 કરોડની ઠગાઈનો જે ટ્રાન્સફરના પ્રયાસો અટકાવી દીધા છે. ખાસ મહત્ત્વનું છે, બરાબર. આ આખો તમારા માટે પેરેગ્રાફ ખૂબ મહત્ત્વનો છે. ઓકે, ત્યાર પછી છે, આ તો આપણા માટે ખાસ મહત્ત્વનું નથી, પરંતુ આ એક ખૂબ જ મહત્ત્વનું છે, સ્વાસ્થ્યને લગતો ચર્ચામાં છે. કાળા મરી, અશ્વગંધા, તલ સહિતની ચીજવસ્તુઓમાં વાંધાજનક તત્વો મળ્યા છે. ભારતની જે ફેમસ વસ્તુઓ છે, યુરોપિયન યુનિયનનું કહેવું છે કે ભારતની 527 આઇટમ જે અહીંયાથી લોકો લઈ જાય છે એમાં કેન્સર જમાવતું કેમિકલ્સ મળી આવ્યા હોવાનો દાવો. 54 પ્રોડક્ટ્સ તો એવી છે જેના પર ઓર્ગેનિક જમાવવાનો દાવો છે, બરાબર. તો ઓર્ગેનિક વસ્તુઓમાં પણ તમે જુઓ કે કેન્સરવાળા તત્વો હોવાની વાત ખુલી છે. યુરોપિયન સંઘમાં ખાદ્ય સુરક્ષા અધિકારીઓને જાણવા મળે છે કે ભારત સાથે જોડાયેલ 527 પ્રોડક્ટ્સમાં કયું તત્વ છે ખાસ ખૂબ જ મહત્ત્વનું છે? એથિલિન ઓક્સાઇડ, બરાબર. કયું છે? એથિલિન ઓક્સાઇડ નામનું કેન્સર પેદા કરતું કેમિકલ્સ મળી આવ્યું છે. PTનો ક્વેશ્ચન છે, તમે એથિલિન ઓક્સાઇડ સર્ચ કરી લેજો, બરાબર.
કેન્સર પેદા કરનારું તત્વ મળી આવ્યું છે. આમાંની 54 પ્રોડક્ટ્સ તો એવી છે કે જેના પર ઓર્ગેનિકનું લેબલ લગાડવામાં આવ્યું છે. આ ઉત્પાદનની યાદી પર નજર રાખીએ તો તેમાં મેવા અને તલ, જડીબુટ્ટીઓ અને ખાદ્ય મસાલા, ડાયટ સંબંધિત ખાદ્ય પદાર્થો તથા અન્ય ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. એથિલિન ઓક્સાઇડયુક્ત નટ્સ અને તેલના 333 કેસ આવ્યા છે. તો તમે જોઈ લો કે કેટલું જોરદાર આ એક સિસ્ટમ કહેવાય. આપણે ઇન્ટરનેશનલી આપણા ટ્રેડ પર કેટલી અસર પડશે. બરાબર. તો ખાસ જોઈ લો કે જે EU છે, યુરોપિયન યુનિયન 1991થી આ પદાર્થોને બરાબર આ રસાયણો ઉપર પ્રતિબંધ મૂકે છે. કયું રસાયણ? એથિલિન ઓક્સાઇડ. ઓકે, તો તમારા માટે એથિલિન ઓક્સાઇડ ખૂબ જ મહત્ત્વનું છે. પછી તમારે કદાચ પૂછાઈ શકે કે તમે તમે એક સરકારી અધિકારી છો, ઉચ્ચ હોદ્દાએ બેઠેલા છો, તમારે ત્યાં નીરસ મતદાન થયું છે ફર્સ્ટ ફેઝમાં, તો સેકન્ડ ફેઝમાં તમે વધારે પ્રમાણમાં મતદાન થાય માટે કયા પ્રયોગો કરશો? બરાબર. તો જોઈ લો, યુવા મતદારોને આકર્ષવા શહેરના ખાણીપીણી બજારો, મોલ અને જાહેર સ્થળોએ ડાન્સ કાર્યક્રમો રાખ્યા છે. રિઝલ્ટ આવતા જ વાલી મતદારો પ્રવાસ જતા ના રહે તે માટે બાકી 10-12નું પરિણામ મોડું કરશે. બરાબર. તમે જોઈ લો, આ બધા પ્રયાસો સરકાર કરી રહી છે. તો આ તમે જોઈ લેજો. પ્રોત્સાહક પગલાં અને પ્રચ્છન્ન પગલાં, બે પ્રકારના પગલાં છે. પ્રોત્સાહક એટલે તમને પ્રોત્સાહન મળે, એવા પ્રચ્છન્ન એટલે તમને મતદાન કરવા માટે આડકતરી રીતે રોકી રાખે, તમે પર્યટન મનાવવાના જતા રહો વગેરે વગેરે. ઓકે. પછી એક ફ્રોડનો કિસ્સો તમે જુઓ. ટોરેન્ટ પાવરના નિવૃત્ત અધિકારી નવાબ મલિક સાથેના સંબંધ છે તેમ કંઈ બોમ્બર સાયન્સ સેલના DCP ક્રાઇમ બ્રાન્ચના IPSના નામે કોલ કરી ડરાવ્યા. બરાબર. તો તમે જુઓ કે પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓના નામે હવે ફ્રોડ કરી રહ્યા છે લોકો. તપાસમાં સહકાર આપો નહીં તો મની લોન્ડરિંગ ડ્રગ્સ કેસમાં ફિટ કરીશું. જો આ મની લોન્ડરિંગ કાયદો એવો છે કે બહુ મોટા લોકો ડરે છે, કારણ કે એમાં જમાનતની કોઈ જોગવાઈ જ નથી. બરાબર. જોઈ લો શું કહે છે, તમારી સાથે કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ફ્રોડ થાય તો ફ્રોડના કેસમાં 100 અથવા 1930 નંબર ડાયલ કરો. બરાબર. આ ખાસ જોઈ લો. અજાણ્યા નંબર પરથી આવતા કોલ, વિડીયો કોલ, વોઇસ કોલ પર વાત કરો ત્યારે કોઈ પણ પર્સનલ વગત શેર ના કરવી. ઓકે. અજાણ્યા નંબર પરથી આવતા મેસેજની લિંક, વોટ્સએપ મેસેજની લિંક કે એપ ડાઉનલોડ ન કરવી. પોલીસ, ED, IT, CBI વગેરેના અધિકારી તરીકે ઓળખ આપી કોઈ ધમકાવે તો આ નંબર પર ખાસ પ્રયાસ તમારે ફોન કરીને જાણ કરી દેવી. 6 કલાકમાં બેંકને જાણ કરવી તો તમારા ખાતામાં બીજા ખાતામાં ગયેલા પૈસા બ્લોક કરી દેવાશે અને રકમ પરત મળી શકશે. અજાણી યુવતી, મહિલા વ્યક્તિને ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરો. આ પગલાં ખૂબ જ મહત્ત્વના છે. ઓકે. તમારે યાદ રાખવાના. સાયબર હેલ્થ જાળવવા શું કરવું? બરાબર. ડિજિટલ હેલ્થ જાળવવા આટલા પ્રયાસો તમારે કરવા પડે. આ પછી એક મહત્ત્વનું પ્રશ્ન હતું, ચર્ચામાં હતું. વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું કાર્ગો પ્લેન AN-124 તમને પૂછાય AN-124 શું છે? તો એ એક મોટો કાર્ગો પ્લેન છે. બરાબર. તે અમદાવાદનું મહેમાન બન્યું હતું. થોડા ટાઈમ માટે ત્યાં ઉતરણ કર્યું હતું ફ્યુલ ભરાવવા માટે. બરાબર. પછી આ હરણી બોટવાળી જે ઘટના બની હતી વડોદરામાં, તો તમે જો તંત્રની આ જો લાચારી જો કે તમે શું કહો, 3 મહિના પછી બોટિંગ બંધ કરાય, ત્યાં સુધી બોટિંગ ચાલતું હતું. હું કેટલી વાર કાંકરા જોઉં છું મારા સરને, એટલે ક્યારેય બોટિંગ નથી કરાવતો, કારણ કે હવે વિશ્વાસ નથી રહ્યો. બરાબર. તો તમને પૂછાય કે તમે તમારા જિલ્લાના કલેક્ટર છો તો તમે કયા કયા પગલાં લેશો? તો નીચેની જોગવાઈઓ ખાસ યાદ રાખવાની. આ જોગવાઈઓ છે. બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાની. પછી ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, વ્હીકલ છે. સરકાર પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા, જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા જે આપણે ટુ વ્હીકલ બરાબર 2 વ્હીલર્સમાં 6 મહિનાની સબસિડી બંધ છે, છતાં ડીલર ડિસ્કાઉન્ટથી શહેરમાં વેચાણ વધ્યું. સરકાર નથી આપતી પણ ડીલર ડિસ્કાઉન્ટ આપે છે, તેના કારણે વધ્યું છે. તો 2 વ્હીલર બરાબર 2020માં 248 હતા, 21માં 1600 થયા, અને 2022માં 12,000 અને 2023માં 15,000, અને અત્યારે જાન્યુઆરીથી એપ્રિલમાં માત્ર 2593 છે. કાર સંખ્યા ઓકે ઓછી હોય, તમને ખબર હશે. તો આ વધ્યું છે. તો અમદાવાદમાં મહિને 1200 થી 1500 જેટલી સંખ્યામાં કારનું વેચાણ
થાય છે. ટુ વ્હીલર અને કારનું વેચાણ થાય છે, બરાબર. એપ્રિલથી કારમાં પણ સબસિડી બંધ કરી, ફરી ચાલુ કરવી તે અંગે ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે. તો એક સારું છે, તને પૂછે કે મુદ્દાઓ કયા કયા છે, તો એક તો એની પ્રાઇસ છે, બીજું એના ચાર્જિંગ સ્ટેશનનો અભાવ છે, બરાબર. ત્રીજો રિપેરિંગની સમસ્યા છે. ઘણા બધા સમસ્યાઓ છતાં ટુ વ્હીલર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એક સારી બાબત કહેવાય, બરાબર. પછી ખૂબ જ બીજું મહત્ત્વનું છે, પછી તો બધું ન્યૂઝ જે શું છે એટલે કે આ જોઈ લેજો, જે અકસ્માત થયો હતો તમે બધા વિડીયો જોયો છે, તો આ જો લાપરવાહી જો AMTSની 3 વર્ષમાં 323 કેસ વળતરના છે. એટલે તમે જો 323ને વળતર ના મળતા કોર્ટમાં ગયા છે એ લોકો, અને છેલ્લા 3 વર્ષમાં 10,970 ફરિયાદો થઈ છે, બરાબર. તમે જોઈ લો કે કેટલું રફ ડ્રાઇવિંગ હશે. ત્યાર પછી તો બધું આપણા માટે ખાસ એટલું ઉપર છે નહીં. પછી આ શું છે, તમારા આર્ટ એન્ડ કલ્ચરને લગતો પ્રશ્ન છે, બરાબર. તો એકવાર આ આર્ટિકલો તમે ખાસ વાંચજો, બરાબર. પછી મતદાન કરવું, બરાબર. એક વખત પૂછાય તો મતાધિકાર કેવો, તો કાયદાકીય અધિકાર છે, બંધારણીય અધિકાર નથી, ખાસ યાદ રાખજો. ઓકે, મતદાન કરવું એ કાયદાકીય અધિકાર છે, એવો પૂછાયો હતો એક વખત ક્વેશ્ચન, બરાબર. ત્યાં તો બધા આર્ટિકલ જ છે, બરાબર. ખૂબ જ મહત્ત્વનું છે. આજે શું છે એટલે 25મી જે ગઈ, બરાબર, એમાં વિશ્વ મેલેરિયા દિવસ હતો, બરાબર. તો વિશ્વ મેલેરિયા દિવસ આપણે એક મીરા કરીને વેક્સિન પણ એ લોકોએ પ્રોગ્રામ પણ બહાર પાડ્યો છે, બરાબર. આપણા લોકોએ બધાએ ભેગા થઈને રાષ્ટ્રોએ. તો વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી દર 25 એપ્રિલના રોજ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે 106 દેશોમાં, કેટલા દેશોમાં? 106 દેશોમાં 3.3 અજબ લોકો મલેરિયાથી પીડાય છે, બરાબર. 2012માં લગભગ 6,27,000ના મૃત્યુ મેલેરિયાના કારણે થયા હતા. અને મોટેભાગે કયા વિસ્તારમાં થાય છે? તો આફ્રિકન બાળકો, એશિયા અને લેટિન અમેરિકા તથા મધ્ય પૂર્વ અને યુરોપના ભાગોમાં મેલેરિયા વધારે પ્રમાણમાં ફેલાય છે. ઓકે, ઓકે. તો જે મેલેરિયા દિવસ છે, બરાબર, એની એક સંધિ છે એના મેલેરિયા ઉન્મૂલન માટે, બરાબર. તો ઐતિહાસિક ઘોષણામાં આફ્રિકાના 44 મેલેરિયા સ્થાનિક દેશો દ્વારા હસ્તાક્ષર થયા હતા, અને 1 વર્ષ પછી તેનો ઘટાડો થયો, અમલ થયો હતો. ઓકે, તો એ ખૂબ જ મહત્ત્વનું છે તમારા માટે. પછી તો બીજું બધું ઠીક છે. RBIએ કઈ બેંક પર પ્રતિબંધ મૂક્યો? ક્વેશ્ચન પૂછાય તો કોટક મહિન્દ્રા બેંક પર નવા કાર્ડ, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ ન કરવા અને ઓનલાઈન ગ્રાહકો ન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, બરાબર. કારણ કે વિવિધ સેવાઓ, બીજું જે વર્તમાન ગ્રાહકો છે એમને તો વિવિધ સેવાઓ પૂરી પાડશે, તો એમની IT સિસ્ટમની ચકાસણી કરી, બરાબર. એમાં કેટલીક ક્ષતિઓ ધ્યાને આવી છે, એને દૂર કરવામાં બેંકે ઉદાસીનતા રાખેલા ગ્રાહકોની સુરક્ષા માટે અને એને સુધારા કરવા માટે, બરાબર, કર્યું છે. આ રહી જો સત્ય ન નિવારાય તો બેંકની IT સિસ્ટમ ખોટવાય એવી શક્યતાઓ હતી. RBIએ આ પ્રતિબંધ પાછળનું લોજિક ક્ષમતા કહ્યું કે બેંક પર ગ્રાહકોના હિતમાં જ પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ પ્રતિબંધ મૂકવા પાછળનો આશય IT સિસ્ટમ જે છે એની એ ફેલ જાય તો લાંબા સમય સુધી ગ્રાહકો બેંકની સેવાનો લાભ લઈ શકે એવી સ્થિતિ સંભવિત છે, બરાબર. એને ટાળવા માટે આ પ્રયત્ન કર્યો છે, બરાબર. તો 2 વર્ષથી RBI કહી રહી હતી, પણ કોટક મહિન્દ્રા બેંક એના પર ધ્યાન નથી આપી રહી, બરાબર. જે ક્ષત્રિય છે એને સુધારી નથી રહી, બરાબર. તો એક જાતનું ગ્રાહકોની સુરક્ષા માટે લેવાયેલું પગલું છે. ત્યાર પછી ફર્સ્ટ બેંક નથી, આ પહેલાં પણ HDFCમાં, બરાબર. અને કઈ ખામીઓ છે તો જોઈ લો. IT ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પેચ એન્ડ ચેન્જ મેનેજમેન્ટ, યુઝર્સ એક્સેસ મેનેજમેન્ટ, વેન્ડર્સ રિસ્ક મેનેજમેન્ટ, તો આ બધી બેંકની પ્રણાલીઓ છે, એમાં કેટલીક ક્ષતિઓ જણાય છે એના કારણે છે, બરાબર.
અને ઇરાદાપૂર્વક જે ભંગ છે એના કારણે લીધેલા પગલાંમાં જોઈએ તો પેટીએમ બેંકનું પેટીએમ એકાઉન્ટ બંધ કરાયું, માર્ચમાં આઈએફએલ ફાઇનાન્સ પર પ્રતિબંધ નવી ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો અને જેએમ ફાઇનાન્સના આઈપીઓ પર પણ લોન મૂકી. તો આરબીઆઈ અત્યારે કડક છે, બરાબર, આપણા ગ્રાહકોના સુરક્ષા માટે. પછી આ તો શેર બજારનું છે, તો ખાસ આપણા માટે એટલું બધું છે નહીં. જો એક બીજો મહત્ત્વનું આપણા વેપારને લગતું છે કે ફ્રાન્સે પણ પોતાની સ્થાનિક દવાઓને મહત્ત્વ આપ્યું છે, બરાબર. તો ફ્રાન્સે ભારત સહિતની કંપનીઓ માટે રોડા નાખી, એટલે એમની જે આયાત કરતી તે ઘટાડી દીધી. બાયોગનને ખરીદવામાં ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ, અરવિંદો ફાર્માને રસ, બરાબર. શું કરે છે? ફ્રાન્સની કંપનીના વેચાણના ઘટનાક્રમ પર એક નજર, બરાબર. તો ફ્રાન્સની અગ્રણી જેનેરિક દવા કંપની બાયોગરનને ખરીદવા માટે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ અને અરવિંદ ફાર્મા વિદેશ પ્રાઇવેટ જે ઇક્વિટી કંપની છે એમની વચ્ચે બિડર તરીકે ઊભ્યા છે, બરાબર. તો 2023માં પ્રોસેસ હતી પણ ખાસ કંઈક થયું નથી. તો શું થયું છે? ફ્રાન્સ પણ સ્વદેશી દવાના માર્ગે ચાલી રહી છે, બરાબર. કેમ કે ફ્રાન્સની સરકારે પોતાના દેશની અગ્રણી જેનેરિક દવા કંપની બાયોગનના વેચાણ સોદાને અટકાવવાની કવાયત હાથ ધરી છે. આ કંપની હતી વેચાવાની હતી, પણ હવે ફ્રાન્સ વેચવા માગતી નથી સરકાર. કેમ કે જેનેરિક દવા છે તો એ પોતાની સ્થાનિક છે, તો એને જે જેનેરિક દવા પોતાના દેશમાં વેચવાનો એમનો પ્લાન છે, બરાબર. આ કંપનીની બીડમાં ભારતની બે દવા કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ અને અરવિંદો ફાર્મા હતા, બરાબર. તો ફ્રાન્સના ઉદ્યોગ પ્રધાન રોનાલ્ડ લેક્યુસે પોતાની સરકારના વેચાણ સોદાને અવરોધવાના નિર્ણય અંગે છેલ્લા કેટલાક સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે. જો કે અંદર નિયમની ઇન્ટરનલ મેટર છે, પણ કેમ? તો એ પણ હવે, બરાબર, પોતાના શું કહેવાય આત્મનિર્ભર ફ્રાન્સ જેવી સ્થિતિમાં જઈ રહ્યું છે. ઓકે. પછી તો આ તો આપણા માટે ખેર નહીં, બરાબર. એસએસડી કન્સ્ટ્રક્શન કંપની જે છે એ તમારા માટે મહત્ત્વની છે, બરાબર. એસએસડી કન્સ્ટ્રક્શન કંપની એટલે બેંકનું જે લોન હોય, બરાબર. તો એવી કંપની છે આ રહી કે જે બેંક પાસેથી લોન, ધારો કે કોઈ 100 કરોડની લોન લઈ લીધી, એક મિનિટ, 100 કરોડની બેંક કોઈની પાસેથી લોન લીધી, બે કોઈએ રિકવરી નથી કરી શકતી બેંક, તો એ રિકવરી કોણ કરશે? એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની કરશે. તમારા માટે આ ડિટેલમાં આના વિશે જાણી લેવું જરૂરી છે. આ એક મિનિટ, તો એ તમારે ખાસ જોઈ લેવાનું. અને એને કહ્યું છે કે એના માટે લઘુત્તમ 300 કરોડનું સ્વભંડોળ અનિવાર્ય એની પાસે હોવું જોઈએ, બરાબર. તો ખાસ તમારા માટે છે. ત્યાર પછી આ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે નહીં. આ તમારે ખાસ જનરલ નોલેજ માટે. પૂર્વ ક્રિકેટર પશ્ચિમ બંગાળથી લડશે કોણ? યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસ ટિકિટ પર મેદાનમાં ઉતર્યા છે. ઓકે. પછી તો ખાસ એ બધું છે નહીં. પણ સૌથી મોંઘો બોલર તરીકે અત્યારે આઈપીએલમાં તમને પૂછાય અત્યાર સુધી તો રોહિત શર્મા 73 રન 4 સ્પેલમાં આપે છે અત્યાર સુધી સૌથી વધુ, બરાબર. દોડાયા છે. પહેલાં એક પણ વિકેટ હાંસલ કર્યા વિના 86 રન આપ્યા હતા
બરાબર. અને ગુજરાતમાં યશ દયાલે 69 રન આપ્યા હતા, તો હજુ એમને પોતાનો જ જે છે એ જાળવી રાખ્યો છે રેકોર્ડ. ઓકે. આ ખૂબ જ મોજ છે. ગુજરાતની પ્રજ્ઞા મોહન એશિયા ટ્રાયથલોન કપમાં ભારતનું નેતૃત્વ કરશે. બરાબર. તો તમને પૂછાય કે એ પ્રજ્ઞા મોહન કયા સંકળાયેલી છે, તો એથ્લેટ છે, મહિલા એથ્લેટ છે. બરાબર. કયા 3 જે ગુજરાતના 3 ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને મનુષ શાહ, તમને પૂછાય 3 કયા રમત સાથે સંકળાયેલા છે, તો તે ટેનિસ સાથે સંકળાયેલા છે, ટેબલ ટેનિસ. અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ પૂછાય તમને પૂરું નામ, ગુજરાત GSTT એટલે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, બરાબર, દ્વારા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમારે નામ 3 યાદ રાખવાના છે. બરાબર. WFIના એથ્લેટિક્સ કમિશનમાં ગુજરાતની મહિલા રેસલર ખુશ્બુ પવાર ચૂંટાયા હતા. ખુશ્બુ પવાર કોણ છે તમને પૂછાય, તો મહિલા રેસલર છે. ઓકે. ત્યાર પછી તો આપણા માટે ખૂબ એ નથી, પણ આ ખૂબ GSFA શું છે, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન છે. આપણે તમારે ટૂંકમાં યાદ રાખવાનું. બરાબર. ટીમો વચ્ચે ગુજરાત સુપર લીગ ફૂટબોલ રમાશે. કુલ 6 પહેલી મેથી ફ્રેન્ચાઇઝી બેઝ 6 ટીમો વચ્ચે ગુજરાત સુપર લીગ IPLની જેમ ગુજરાત સુપર લીગ ફૂટબોલ રમાશે. પહેલી મેથી લીગનો પ્રારંભ 12મી મે ફાઇનલ રમાશે. ઓકે. તો હવે બધા અલગ અલગ જે ગેમ્સ છે એમને પણ શું કહેવાય મળી રહ્યું છે પ્રોત્સાહન. ત્યાર પછી તો બધું વિદેશનું છે. બરાબર. ઇકોનોમીનો પ્રશ્ન છે. આર્જેન્ટિનામાં કરકસરના પગલે નાગરિકોમાં આક્રોશ, જોરદાર દેખાવો. બરાબર. તો ખાસ ખૂબ જ મહત્ત્વનું છે. કરકસરના પગલે એટલે એક જાતની ઇકોનોમિક એમની સ્થિતિ કથળી ગઈ છે, એટલે ઇકોનોમિક ઇમરજન્સી, બરાબર, એ કહેવાય, આર્થિક કટોકટી કહેવાય. બરાબર. તો એનો વિરોધ થઈ રહ્યો છે. આપણે ક્યારેય આર્થિક કટોકટી આપણને લાગ્યું નથી. ઓકે. તો બીજું કંઈ ખાસ મહત્ત્વનું નથી. બધું શું કહેવાય પેલું એ છે, પોલિટિકલ છે. તમને પૂછાય, આ એક કદાચ આર્ટ કલ્ચરનો ક્વેશ્ચન બની શકે છે. બરાબર. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ખાતે એટલે શક્તિપીઠ વિંધ્યાચલ ધામમાં શ્રદ્ધાળુની મોટી ભીડ. બરાબર. તો વિંધ્યાવાસિની ક્યાં છે તમને પૂછાય, વિંધ્યાવાસિની મંદિર ક્યાં છે, તો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં. બરાબર. એક શક્તિપીઠ છે. ઓકે. ઇલેક્ટ્રોલ બોર્ડ આખું અલગથી લેક્ચર લઈ લે આવી સવારા માટે. એ મતદાનનો 2 કલાક વધાર્યા. બરાબર. સવારના 7થી સાંજના 6 કલાક સુધીનો કરી દેવાય હીટ વેવના કારણે. ઓકે. પછી જે છે તો અભ્યાસ છે, આપણા માટે ખાસ મહત્ત્વનું નથી. રાજ્યમાં ગરમીનો પાળો બી ખૂબ મહત્ત્વનું નથી. ઓકે. આ ખૂબ મહત્ત્વનું છે કે ગુજરાતમાં 3rd જેન્ડર મતદારો વધ્યા છે. બરાબર. સંસ્કારી નગરીમાં ગ્રોથ રેટ 73%. ઓકે. તો કચ્છમાં 2014માં 27, 2019માં 12 હતા, 24માં 27. બરાબર. એવી રીતે તમે જોઈ લો કે અમદાવાદમાં 117, પૂર્વમાં. બરાબર. વડોદરામાં સૌથી વધારે 230. ઓકે. તો ખાસ એ બધું જોઈ લો. બરાબર. હજુ પણ પાન કાર્ડ, આધાર કાર્ડનો જે પ્રશ્ન છે ચાલુ જ છે. બરાબર. તો એ તમારે ક્લિક કરાવી દેવાનું. ઓકે. તો આ હતું આજના મહત્ત્વના જે મને લાગ્યા એ
એઝ પર ધીસ. ઓકે, પછી આપણે મંથલી કોમ્પિલેશન તો લઈને આવીશું જ. ઓકે, તો ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે અને આગળ સહકાર આપતા રહે. થેન્ક